નમસ્કાર મિત્રો, હું દાયમા યુવરાજ છી અને આજે એક મસ્ત ટોપિક લઈને હાજર છું. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ હોય કે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કેવી હોય અને કેમની કરાય. શું ઓનલાઈન કોર્સ લેવા જરૂરી જ છે કે પછી સેલ્ફ સ્ટડીથી પણ પાસ થવાય, કે શું બહાર સ્ટડી કરવા જવું પડે કે ઘરે બેઠા પણ પાસ થવાય. આવા ઘણા બધા વિચારોનું સોલ્યુશન આજે જાણીએ. આજે આપણે એકદમ પ્રેક્ટિકલ રીતે વાત કરીશું કે ગુજરાત પોલીસની તૈયારી માટે ઘરેથી ઓનલાઈન અને ફ્રીમાં પ્રિપરેશન કેમ વધારે યોગ્ય છે. ઘણા લોકો કન્ફ્યુઝ છે, ઓફલાઈન ક્લાસ જોઈન કરવી કે ઓનલાઈન યુટ્યુબથી સ્ટડી કરવી. આ વિડીયો પછી દરેક મિત્રોને ક્લિયર રોડમેપ મળશે. તો પહેલાં આપણે ઓફલાઈન પ્રિપરેશનની વાત કરીએ. ઓફલાઈન ક્લાસ એટલે શું? ઓફલાઈન ક્લાસીસ એટલે કે તમે જે કોઈના ક્લાસ જોઈન કરો છો તેઓનું સેન્ટર જ્યાં હોય ત્યાં રૂબરૂ ભણવાનું, જેમ કે ગાંધીનગર, અમદાવાદ રહેવાનું અને તેમના ક્લાસમાં તૈયારી કરવાની, જેની ફીસ મિનિમમ 25,000થી 50,000 અથવા વધુ પણ હોય છે. આપણે ત્યાં જ સ્થાયી રહેવાનું જ્યાં સુધી કોર્સ ન પૂરો થાય ત્યાં સુધી. ખાવાનું, પીવાનું, રહેવાનું બધું બીજા શહેરમાં. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ઓફલાઈન ક્લાસ કરવાથી આપણે વધુ સિરિયસ બની જવી સ્ટડી બાબતે, પણ રિયાલિટી એ છે બહાર તૈયારી કરવા જાઓ એટલે સ્ટડી કરતાં લાઈફ મેનેજ કરવી વધુ મહેનતનું કામ બને છે. અને સૌથી મોટી પ્રોબ્લેમ, ક્લાસ પછી ગ્રુપમાં બેસવું, ટાઈમ પાસ, અનનેસેસરી મોજ શોખ, આ બધું કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે. અને આ બધું તમે મેનેજ ના કરો તો તૈયારીમાં તમારું ફોકસ બીજે લાગી જાય છે, કારણ કે બહાર તમને કોઈ રોકવાવાળું નથી હોતું. હવે વાત કરીએ ઘરે બેસીને ઓનલાઈન પ્રિપરેશનની. ઘરે શું મળે? એક તો ખાવા પીવાનું બધું રેડી મળે, રહેવાની ટેન્શન નહીં, ટ્રાવેલિંગ ઝીરો, સમયની બચત, પૈસાની બચત. આ બચેલો સમય આપણે સ્ટડીમાં ઇન્વેસ્ટ થાય છે. ઓનલાઈન પ્રિપરેશનમાં સ્ટુડન્ટ પોતાના ટાઈમ મુજબ વિડીયો પોઝ, રિવાઇન્ડ કરી શકે છે અને નોટ્સ બનાવી શકે છે. આ ફેસિલિટી તમને ઓફલાઈનમાં નથી મળતી. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઘણા લોકો કહે છે ઓનલાઈન સ્ટડીમાં ડિસિપ્લિન નથી. હું એકદમ ક્લિયર કહું છું, ડિસિપ્લિન ક્યાંય નથી હોતી, એ આપણે જ લાવવી પડે છે. કઈ ક્લાસમાં જવાથી નહીં આવી જાય. ડિસિપ્લિન માઇન્ડસેટથી આવે છે. ઓફલાઈન ક્લાસમાં પણ લાસ્ટ બેન્ચ પર બેઠેલા ઘણા સ્ટુડન્ટ સિલેક્શન નથી લાવતા, જ્યારે ઓનલાઈનમાં સિરિયસ સ્ટુડન્ટ ઘરે બેઠા સિલેક્શન લાવે છે. હવે હું તમને પ્રોપર પ્રિપરેશન સ્ટ્રક્ચર કહું છું. આ સ્ટ્રક્ચર ફોલો કરશો તો પેડ કોર્સની જરૂર નહીં પડે. તો આપણે બધા વિષયવાર આપણે જોઈ લેવી વિગતવાર. પોલિટી એટલે કે બંધારણ, એવો વિષય જે હાલ બધી જ પરીક્ષામાં મુખ્ય વિષય બની ગયો છે. પછી તમે કોઈ પણ પરીક્ષા જોઈ લો, જીપીએસસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, બધામાં આનું ભારણ વધી ગયું છે. તો આ તમારો કોર સબ્જેક્ટ કહેવાય, જે તમારે પ્રોપર સ્ટડી કરવાનું રહેશે. તો આપણે બે ભાગ પાડીશું કે જે મિત્રોને વાંચવું ગમે છે, જેમને લેક્ચર કરતાં વાંચવાથી વધુ ફાયદો થતો હોય, તો તેવા મિત્રો માટે બંધારણ માટે પુસ્તક છે જે તૈયારી કરતા બધા જ મિત્રો પાસે હશે, શહેજાદ કાઝી સરનું. અને આના સિવાય બીજું સજેસ્ટ કરીશ, હાલમાં જીસીએ સુરત દ્વારા બંધારણની બુક પબ્લિશ કરી છે, જે ખરેખર સારી છે. આ કોઈ પ્રમોશન વિડીયો નથી, હું જે પરીક્ષાલક્ષી મદદરૂપ થશે તે જ કહીશ. હવે પોલિટી માટે લેક્ચરની વાત કરીએ તો યુટ્યુબમાં વેબ સંકુલ યુટ્યુબ ચેનલમાં નિર્મિત પટેલ સરના લેક્ચર, જેમાં તમને બધું જ પાયાથી સમજાયું છે. અને જેમને બંધારણ ભારે લાગે છે તેઓને તે સરળ લાગશે. જેમાં કુલ 56 જેવા લેક્ચર છે, જે સિલેબસ મુજબ છે, જેમાં તમને કોન્સેપ્ટ ક્લેરિટી અને એક્ઝામ ઓરિએન્ટેડ ચલાવ્યું છે. તો તમારે લેક્ચર જોવાના અને તેની નોટ્સ બનાવવાની અને વારંવાર તેનું જ રિવિઝન કરવાનું રહેશે. હવે આગળના વિષયની વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો. આર્ટ એન્ડ કલ્ચર માટે યુટ્યુબમાં ઘણા બધા સોર્सेस અવેલેબલ છે, જેમ કે ટીચિંગ બાય કિશન પટેલ સરનું, જેમાં તમને બધા વિષયોના લેક્ચર મળી જશે. ત્યારબાદ જ્ઞાન લાઈવમાંથી જીગર કાપડિયા સરના લેક્ચરનું પ્લેલિસ્ટ. સાંસ્કૃતિક વારસો એવો વિષય છે કે જેમાં જેટલું કરીએ એટલું ઓછું પડે, કારણ કે આપણા ભારત અને ગુજરાતમાં એટલો બધો સાંસ્કૃતિક વારસો છે કે જે આપણે પરીક્ષાલક્ષી જ કરવાનો છે, જે સિલેબસમાં આપ્યો એ પ્રમાણે. અને સાંસ્કૃતિક વારસા માટે હવે આપણે ચોપડીની વાત કરીએ તો ચોપડી તમે કોઈ પણ એકેડમીની હશે ચાલશે, લઈ શકો છો. જેમ કે યુવા છે, જીસીએ છે, એન્જલ છે, ગમે તે એકેડમીની ચોપડી છે, સાંસ્કૃતિક વારસા માટે તે ચાલશે, ઇનફ છે. હવે હિસ્ટ્રીની વાત કરીએ કે ઇતિહાસ ક્યાંથી કરો, તો તેના માટે અઢળક સોર્સિસ છે, જેમ કે જીસીઆરટી, એનસીઆરટી. તે સિવાય યુટ્યુબમાં ગુજરાતી પ્લસ ઇન્ડિયન હિસ્ટ્રી માટે કિશન પટેલ સરના લેક્ચર જોઈ શકો છો. અને રિવિઝન માટે જયેશ આહિર સરનો મેરેથોન લેક્ચર, જેમાં તમને આખો ઇતિહાસનું રિવિઝન થઈ જશે. ત્યારબાદ અત્યારના સમયમાં બધાને હાર્ડ લાગતો વિષય, જે તમારો ગેમ ચેન્જર વિષય છે, મેથ્સ અને રિઝનિંગ. મેથ્સ રિઝનિંગ માટે એક ટીચર પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. તમને જે સાહેબની રીત અને સમજાવવાની પેટર્ન સારી લાગે અને ઉપયોગી થાય તેમના જોઈ શકો છો.
તેમાં યુટ્યુબમાં આપણે ફ્રીમાં લેક્ચરની વાત કરીએ તો કિશન પટેલ સરના ફૂલ પ્લેલિસ્ટ છે. આ સિવાય વેબ સંકુલની એક બેઝિક સિરીઝ છે એકડ એકથી, તે પણ જોજો. અને બકુલ પટેલ સરના પણ ઘણા વિડીયોઝ યુટ્યુબ પર છે. પછી જ્ઞાનલયમાં પ્રકાશ સરના પણ વિડીયો છે. હવે હું એમ નથી કહેતો આ બધું જોશો તો જ આવડશે, પરંતુ જેટલા ઓપ્શન છે બધા તમારા આગળ મૂકું છું. હવે નક્કી તમારે કરવાનું તમને કોનું ફાવશે. અને મેથ્સ રિઝનિંગ માટે કોઈ કોર્સ લો એ પણ ખોટી વાત નથી, લેવાય, કારણ કે હાલ બધી જ પરીક્ષામાં તમને તેનું મહત્ત્વ ખબર છે. અને મેથ્સ રિઝનિંગ કેમનું કરવું તો તમે પહેલાં પાયો મજબૂત કરી લો, જેમ કે ઘડિયા, વર્ગ, ઘન, જે તમને ખૂબ જ ઝડપથી જવાબ લાવવામાં મદદરૂપ થશે. આ વિષયના તમારે બસ કોન્સેપ્ટ સમજજો અને PYQ સોલ્વ કરજો. હવે આગળના વિષયની વાત કરીએ તો જિયોગ્રાફી, ભૂગોળ. હવે જિયોગ્રાફી માટે અભિજીતસિંહ ઝાલા સરનો મેરેથોન અને 11-12ની GCRT અને બુકની વાત કરીએ તો તમારે ભારત અને ગુજરાત બંનેની અલગથી કરવું પડશે, જેના માટે તમે યુવા કે વર્લ્ડ ઇન બોક્સની લાવી શકો છો. હવે બીજા એક મહત્વનો અને મૂંઝવતો વિષય એટલે કે કરંટ અફેર, વર્તમાન પ્રવાહો. કરંટ અફેર સિમ્પલ રાખો. આઈસનું વીકલી અથવા મંથલી PDFમાંથી કરો, અથવા આઈસનું ડેલી યુટ્યુબ લેક્ચર જુઓ અને નોટ્સ બનાવો. હું હાલ જે અવેલેબલ છે તેની જ વાત કરું છું. હવે પોલીસ માટે જનરલ સાયન્સની વાત કરીએ તો તેમાં તમારે કોઈ પણ બુક લાવવાની જરૂર નથી. બસ યુટ્યુબમાં વેબ સંકુલનું NCERTનું વાવાઝોડું કરી નાખો, અક્રમ સરનું, એટલે પૂરું. બસ તેની પોતાની નોટ્સ બનાવજો અને રિવિઝન કરજો, એટલે પૂરું. તેના સિવાય બીજું તમારે કંઈ જનરલ સાયન્સમાં કરવાનું નથી. ત્યારબાદ GK એટલે કે જનરલ નોલેજ, સામાન્ય જાણકારી. પરંતુ પરીક્ષામાં આના પ્રશ્નો આવે એટલે તકલીફ પડી જાય છે, કારણ કે પહેલાં જે રીતે GK કરતા એ પ્રમાણે હવે નથી પૂછતા. એટલે આ વિષયમાં બહુ નહીં પણ થોડું ધ્યાનથી તૈયાર કરવું પડશે. GK માટે વર્લ્ડ ઇન બોક્સની બુક ઇનફ છે. બધા વિષયો હવે આવી ગયા છે. અને હજુ પણ તમને કોઈ તકલીફ હોય તો યુટ્યુબમાં કોમેન્ટમાં અથવા પૂછવામાં સંકોચ થતો હોય તો DM કરી દેજો, તમને સાચું સોલ્યુશન આપવાની ટ્રાય કરીશ. હવે આપણે વાત કરીએ કે હોમ સ્ટડીની કે ઘરે તૈયારી કેમની કરવી. તો ઘરે સ્ટડી કરશો તો સિસ્ટમથી તૈયારી કરવી પડશે, નહીં કે આડેધડ. તેથી એક શેડ્યુલ બનાવવું જરૂરી છે. અને આ રિલેટેડ ઓલરેડી એક વિડીયો આપણી ચેનલમાં બનાવી દીધો છે, જે તમે બસ એકવાર જોઈ લેજો અને તેમાં કોમેન્ટ કરી દેજો તમને કેવો લાગ્યો. હવે હું માનું છું કે તમે તે વિડીયો ચોક્કસથી જોઈ લીધો હશે, અને જો તે રીતે આયોજનબદ્ધ તૈયારી કરશો તો ઘરે બેઠા પણ પાસ થઈ જશો. બસ તે મુજબ ફોલો કરશો તો ઓનલાઈન સ્ટડી અનબીટેબલ છે ઓફલાઈન સ્ટડી કરતાં. ચાલો હવે સિમ્પલ કમ્પેર કરીએ. ઓફલાઈન તમે તૈયારી કરતા હો તો મોંઘે ફીની ચૂકવણી, આવવા જવામાં સમય લાગે, ખાવા પીવા રોજ જવા આવવાનું, રહેવાનો ખર્ચ, અને આ સિવાય ઘણો સમયનો બગાડ. અને આના બદલે ઘરે તૈયારીમાં ઓલમોસ્ટ ઘણો સમય બચે છે, જે આપણે સીધો તૈયારીમાં યુઝ કરી શકીએ. આપણે પ્રિપરેશન ચીપ નહીં પણ પ્રિપરેશન સ્માર્ટ હોવી જોઈએ, જેથી આપણે મેક્સિમમ આઉટપુટ મળે અને ઝડપથી સફળતા મેળવી શકીએ. આ વિડીયોનો ઉદ્દેશ્ય ઓફલાઈન ક્લાસને ખોટા કહેવાનો નથી. ઉદ્દેશ્ય એટલો જ છે કે સ્ટુડન્ટ કન્ફ્યુઝ ન થાય, રાઇટ સિસ્ટમ પ્લસ કન્સિસ્ટન્સીથી આગળ વધે અને જલ્દીથી આ તૈયારી રૂપી જંજાળમાંથી બહાર આવે અને સિલેક્શન મળે. હવે આપણે એવી કોમન મિસ્ટેકની વાત કરશું જે ઓનલાઈન પ્રિપરેશન કરતાં થશે, અને જો તે આપણે જેટલી વહેલા સુધારશું તેટલો ફાયદો થશે. ઓનલાઈન પ્રિપરેશન કરતા લોકોની રિયલ મિસ્ટેક એ છે કે ઘણા વિદ્યાર્થીઓ ફ્રી કન્ટેન્ટ મળ્યા પછી પણ સિલેક્શન સુધી નથી પહોંચતા. કારણ શું? કે વિડીયો સેવ કરીને ક્યારેય નથી જોતા, કાં તો ડાઉનલોડ કરી લે અને બસ તે સ્ટોરેજમાં બસ જગ્યા જ રોકી રાખે, તેનો ઉપયોગ નથી કરતા. ત્યારબાદ 5 ચેનલ એકસાથે સ્ટાર્ટ કરશે. એવું નથી કે ફક્ત એક જ ચેનલ ઉપર નિર્ભર રહો, પરંતુ તમે જે સબ્જેક્ટ જેના પાસેથી ભણો છો તેઓ જોડેથી પૂરેપૂરો ભણો. એમ નથી કરવાનું કે થોડો આમની પાસે ભણ્યા, થોડો બીજા પાસે, આમ નથી કરવાનું. પછી નોટ્સ નથી બનાવતા. તમારે ખુદની પોતાની જ નોટ્સ બનાવવાની છે, નહીં કે બીજાની નોટ્સ ઉપર નિર્ભર રહેવાનું છે. ત્યારબાદ PYQs ઇગ્નોર કરે છે ઘણા બધા લોકો, પરંતુ PYQs મેન છે આપણા માટે, તો તે તમારે તૈયાર કરવા જ પડશે. અને PYQsની PDF જોતી હોય તો મારી ટેલિગ્રામમાં મેં ઓલરેડી મૂકી દીધી છે, તો તેમાં ફાઇલ્સમાંથી ડાઉનલોડ કરી લેજો. આજકાલ ઓલમોસ્ટ બધા મોબાઈલથી જ સ્ટડી કરે છે, તો મોબાઈલ પ્રોબ્લેમ નથી, મોબાઈલ યુઝ કરવાની રીત પ્રોબ્લેમ છે. હાલ આપણે બસ ફક્ત સ્ટડી ઉપર જ ફોકસ હોવું જોઈએ. બને તો નોટિફિકેશન ઓફ જ રાખજો, જેનાથી તમે ડિસ્ટર્બ ન થાવ અને ફૂલ ફોકસથી તૈયારી થાય. અને આપણે જે PYQsની વાત કરી તેમ ગુજરાત પોલીસમાં અથવા તો કોઈ પણ પરીક્ષામાં PYQs ઇગ્નોર ન કરશો. PYQs વગર પ્રિપરેશન અધૂરી છે. PYQs એ આપણને એક્ઝામ પેટર્ન સમજાવે છે. PYQs આપણને ઇમ્પોર્ટન્ટ ટોપિક બતાવે છે કે આ બાકી ન રહેવા જોઈએ અને તેમાંથી કયા અને કેવા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે અને પરીક્ષામાં આવે છે. PYQs સોલ્વ કરવાથી આપણામાં કોન્ફિડન્સ આવે છે.
જે તૈયારી કરનાર હરેક વ્યક્તિમાં હોવો જરૂરી છે. અને જો તમે આમ જ તૈયારી આયોજનથી કરશો તો તમારે પરીક્ષાના 30 કે 40 દિવસ બાકી હશે અને બધું જ પૂરું થઈ જશે. અને તમારે બસ છેલ્લા 30 થી 40 દિવસ દરમિયાન કોઈ જ નવા ટોપિક નથી કરવાના કે નવી સ્ટ્રેટેજી નથી વાપરવાની. બસ રિવિઝન, PYQs અને મોક ટેસ્ટ જ આપવાની છે. મારા વિડીયો નાના હોય છે, પરંતુ તમને આ બધા મદદરૂપ થાય એવી આશા રાખું છું. જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરજો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા. જય માતાજી, જય હિન્દ.